પણ રામ સમજાય નહીં તા સુધી હાવ ખોટ, તા સુધી સંતોષ. કઈક હોય તો એ રામ કે, કઈક બગાવું આવ્યું તો એ રામ કે, શીખ આવ્યું તો એ રામ કે. પણ હાસા રામ નો આપણે જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી સંતોષ નો. કેવા સંતોએ કીધું કે ભાઈ 4 રામ બતાવ્યા, કે એક દશરથ ના દીકરા, કે એક દશરથ ઘેરે, કે એક ઘટોઘટ બેઠા, એક સકલ પસાર અને એક સબસે કઈ નાખ્યું. પણ હવે એ 4 રામ નું કર્તવ્ય શું છે એ સમજાય નહીં ત્યાં સુધી હાસા રામ દેખાતા નહીં, કે હાસા રામ કર્તવ્ય. આખું જગત જ રામ રામ કરતી હોય, પણ છેલ્લે એના રામ રમી જાય ત્યાં સુધી પણ એને ખબર ન પડતી કે ભાઈ બોલો ભાઈ રામ ને ભાઈ ને લઈ જાવ કે આમ. પણ હવે ઈ હુંકામાં રામ બોલવાનું આવે એ ખબર નથી, રામ બોલવું શું કામ પડે. રામ છે ભાઈ આપણા આમાં 972 કોઠા ભાઈ, પછી 49 વાયુ કામ કર્યું, અને એમાં જે મધુ બાપાએ જે નામ સમરણ આપ્યું ને એ રોમે રોમે કામ ભાઈ. અને એની માથે 52 થી 52, 52 થી 52 એટલે દેહ બાદ આપણો થઈ જાય તો અહીંયા એ બોલો સાહેબે કીધું કે ભાઈ સોમ ફાટ્યા નવખંડ બોલ્યા, ઠીક છે, રસ્તા ગયા બોલાય તો હે કબીર ધર્મદાસ ને કે આમાંથી હંસા ઉઠી કોણ ખર્ચાય. હવે આ ઘરની ખબર ન પડે ત્યાં સુધી અમે નિર્માણ ન પોતે પોતાના દેહમાં જો માણસ ભ્રમણ કરતો હોય, મધુ બાપા કે ભ્રમણ કરતો હોય, શીતવન કરતો હોય, જ્ઞાન ગોષ્ઠી કરતો હોય, અને આમાંથી સત્ય જો કાઢી લેતો હોય પછી સત્ય વધે, પછી ખીસડો થાય તો એમાં હળે આપણું કઈ સુધરે નહીં. કારણ કે બધું જીવન સાહેબ પ્રાણલિકા ના હતી, કબીર સાહેબ પ્રાણલિકા છે. ભગત ભેગા ચાર મન કે અમારે કબીર સાહેબ આદિ અનાદિથી દિવસ હોય, લોકો પણ અમારે મહારાજ એનાથી મોટા છે. એમ કેમ તમે એમ કેમ તમે કબીર છે ને કહો 5 તત્વ 6 સીતારબાઈ. હવે એ જ્યાં સુધી હાવ કલક વિના ન થાય ત્યાં સુધી કોઈ દિવસ કબીર થતો ભાઈ. મહારાજ તો છે શબ્દ છે, શબ્દ તીત છે ભાઈ, એને કોઈ સ્વરૂપ ન આપી, નામ રૂપ ગુણ થી. અને કબીર કહેવામાં આવે ને આને સ્વરૂપ તો ન આપે પણ આનું કોઈ નિહાળી ન હોય, અનંત ને અપાર અનુભવ થઈ. હવે એમ ધર્મ બધા હાલી રહ્યા છે, એ ધર્મ નથી એમ નહીં ભાઈ, પણ જે સમજવા વાળા છે એ મારા માલિક. તો સમજેલા જે માણસો હોય શેરની માથે હવા શેર હોય, પણ આપણા એમાં આધીનતા હોય તો અર્થ મળે, નકર મળતો નથી. આપણા આધીનતા વિનાનો અર્થ કોઈ દિવસ ન મળે. કારણ કે પ્યારના દેવી પણ આધીનતા, અહંકાર વિસરે તો માલિકાથી કણગો ફૂટે ને, નકર તો ફૂટે. કે માણસને ભક્તિ માણસ જ કરીએ, કે ભક્તિ બીજાથી થતી નથી. જીવ ગણાય છે 84 એવના, કારણ કે ઝાડામાં છે, થાળામાં છે, માળામાં છે, ફળામાં આવવા માટે જ માણસને કરવું પડે. ફળામાં આવે એ જ મોક્ષના દુવારે જાય, બાકી પાછા સ્વરાજ. અને એ નામ સમરણ ને પામ્યા હોય ગુરુ, જે ભજન થાય એવું નથી કે હાલો આપણે ભજન કરી લઈએ, તો એની દયા હોય એટલું જ થાય ભાઈ. તમે આટલે જોડાણા આપણને એમ કે ભાઈ ફલાણા થાય ને આપણે કેમ ન થાય. પણ હવે તમે પેલા ધોરણમાં છો, ઓલા 12 પાસ છે, ઓલા કોલેજ વટી ડિગ્રી મેળવેલી છે, હજી તમે બીજા ધોરણમાં છો, એમ ન હોય.
સહેજે સહેજે જેટલું થાય મધુ બાપા કહે ને કે પડ્યા રહે દરબારમાં ધક્કા ધણી ક્યાં કઈ કબૂક લેવું. પણ જે છે એ સંયમ એ સ્થિતિમાં જો માણસ રહી જાય સહેજે સહેજે એનાથી ભજન થાય એ કરે અને ગુરુને શરણે આધીનથી રે તો એની માટે ઈ જેવું એક ઉત્તમ નથી. બોલવું કરતા મૌન રહેવું મહત્વ એમાં આનંદ છે. બોલવું કારણ કે એક ક્ષણભાર આપણું શીત ક્ષણભાર જો એક સ્થિર થઈ જાય તો કેટલી અનુભૂતિ કરી પણ સ્થિર રહેતું નથી. એની માટે દ્રષ્ટાંત નહીં કિંમત ડિગ્રીની દ્રષ્ટાંત લીધું. ડિગ્રી કોઈ 10 પાસ કોઈ 12 પાસ કોઈ કોલેજ કરેલો પછી કોઈ એની માથે ડિગ્રી મેળવે. એમાં નાવ હતું નાવ એમાં ખલાઈશા સમુદ્રમાં નાવ ને મેકું ખલાઈશા રાખ્યા. એ ટેન્ડલ હોય ને એનો 1 લાખ રૂપિયા બીજાના 20,000 એટલે આવડા એ બધા મારી મી એટલે અદ્વૈત ને ઓલા 20,000 વાળા હતા ને અને ઓલા ને ટેન્ડલ ને કીધું એ કે તારે ખાલી બેહવાનું અને તારે તો ખાલી બેઠું બેઠું હાંકવાનું તારો 1 લાખ રૂપિયા પગાર અને અમારે તો આ મહિનો થી વળ ખાવાના ને અમને 20,000. ઓલા એ તો પાછું આવ્યું એટલે માલિક ને કીધું કે ભાઈ હાલ ખાલી બેહવાના તમે 1 લાખ આપો અને એ કે તમે અમને ખાલી 1 મહિનો દી વળ ખાઈ તો 20,000. એ કે ભાઈ એમ ન હોય એના એમાં તારા એમાં ફેર ઘણો છે કે આથી ઘોડા વિકલો ફેર છે કે પણ શું ફેર છે એને બળ કરવાનો અમારે બળ કરવા એ તો એ કે ટાઈટ હોય તો એ હોઈ જાય ને અમારે તો વળ ખાવાનું. એ કે આ કેમ આગળ બોલાય ખારવાને બોલાય દીધી આવી ગોળ ગોળી એ કે એક લગી લેવાય કે ગોળી માથે લગી રાખી દેવાય છે. ખારવાએ ઘણી મહેનત કરી લગી ઊભી ન રહી મૂકે નડી પછી ઓલા ટેન્ડલ ને બોલે કે એને 1 લાખ રૂપિયા હું કેમ પગાર આપું. ટેન્ડલ ને બોલે એ કે ભાઈ આ લગી છે કે આને આપણે ગોળી માથે રાખી દેવાય છે. ગોળ એ ગોળ અને લગી એ ગોળ. ઓલા ખારવાએ વિચાર કર્યો એટલે સીધી એને હાથમાં વીંટી કાઢી પેલી વીંટી મૂકી દીધી ગોળીમાં પટને લગી મૂકી. ઓલા કે કીધું આના હું 1 લાખ રૂપિયા પગાર તમને આગળ અમારું વાણ આપું ને આ વાણ કે 10 લાખ નું તમને દેવા મને કઈ વાંધો નથી તમે તાય ભાઠે ભરાવીને ભાંગી મૂક્યા આવો મારે તમારી ઉપાધિ ને આ 5 લાખ નો માલ લાવે અને તમને લાવે ને મારે ચિંતા નથી એટલે એના 1 લાખ આપો. બરોબર એમ સદગુરુ છે કેવટી એની ને ભરોસો એની માથે જો મેકે તો ભાઠે નહીં ભરાય ને કરા સંસાર સાગર અને અમે કાંઠે લાવવું બહુ મુશ્કેલીની વાત છે. પણ જો આમાંથી સેતવા વાળા હશે સેતી જાય. સત્ય રૂપી નાવ છે જો નાવમાં બેસી જાય અને દોરડું જો સદગુરુના હાથમાં આપી દે તો સામે કાંઠે વહી જાય. એટલે સંતોએ કીધું કે ભાઈ સત્ય નામના કરી લે ગુજારા સદગુરુ મેરા માય બોલે કે માયલો શહેર આ દેહ છે માયલો શહેર માયલા શહેરમાં રત્ન મુલક આમાં વસ્તુ ભરી કહેવાનું. પણ આને પ્રભુ કીધું ને કે હેતે ભૂતે ને વિતે જો કોઈ વાપરીએ કે વપરાય એવું છે. આમાં વાપરતા ન આવડે તોય નથી તોય આ ટીમાં આવી જાવ વચ્ચે ઉતે લીતે નો વાપરી નતો અશક્ય. આમાં ગુરુને આધીન બની રે એને ઉપાધિ જરાય રહેતી નથી. જો હું કરું એમ કરે એ આખી જિંદગી હોય ને પછી હું ન કરે ઈશ્વર સીમા એને મોક્ષે પણ નહીં. અહંકાર જ જેનો હટે ને તું પ્રાગટ્ય જ નથી.